ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે। અંદાજે 2.74 લાખ મતદારો ધરાવતી ઉમરેઠ બેઠકમાં ક્ષત્રિય મતદારો 40 થી 45% છે, જ્યારે પાટીદાર મતદારો 20 થી 22% છે, જેના કારણે આ બંને સમુદાયોનું ગઠબંધન જીત માટે સૌથી મહત્વપૂર્ણ બની રહે છે। ઉમરેઠ પેટા ચૂંટણીમાં ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય એટલે કે બંને ક્ષત્રિય નેતાઓ સામસામે છે, ત્યારે પાટીદાર કિંગમેકર તરીકે છે। ઉમરેઠમાં સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈની ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપ શક્તિ પ્રદર્શન સભા યોજી હતી। 2026 ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપે સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈને ઉમેદવાર બનાવી સહાનુભૂતિ અને વારસદાર કાર્ડ રમ્યું છે। આ રણનીતિનો સંકેત મુખ્યમંત્રીના ભાષણમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં 5 મિનિટ 21 સેકન્ડના આ સંબોધનમાં ગોવિંદભાઈનું નામ 3 વખત લેવામાં આવ્યું અને તેના કાર્યોને પણ યાદ કરી મતદારો સાથે ભાવનાત્મક રીતે જોડાણ બનાવવાનો પ્રયાસ થયો। તેની સામે હર્ષદ પરમારનું નામ માત્ર એક જ વખત લેવાયું અને તે પણ સ્ટેજ પર હાજર તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા સમયે। તેના પરથી રાજકીય ચર્ચા થઈ રહી છે કે ભાજપ ગોવિંદભાઈની છબીને કેન્દ્રમાં રાખીને આ આખો પ્રચાર કરી રહી છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગોવિંદભાઈ પરમારે 26,717 મતથી જીત મેળવી હતી અને 283માંથી 215 બૂથમાં લીડ મેળવી હતી। જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટીને અંદાજે 13 થી 15,000 મત રહી છે। બીજી બાજુ કોંગ્રેસે અનુભવી અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા ભૃગરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે। તેઓ તાલુકા પંચાયતના 3 વખત પ્રમુખ રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રમાં તેમની સારી ઓળખ છે। કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રભુત્વ વધારવા, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ફોકસ કરી રહી છે। ખાસ કરીને ક્ષત્રિય તથા મુસ્લિમ મતોને એક તરફી કરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે। ચૂંટણીમાં વધુ એક મહત્વનું ટ્વિસ્ટ જયંત પટેલ બોસ્કીના રૂપમાં સામે આવ્યું છે। બોસ્કીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પરંતુ તેઓ કયા પક્ષમાંથી લડશે તે હજુ સ્પષ્ટ નથી। 2022માં કોંગ્રેસ એનસીપી ગઠબંધનના ઉમેદવાર તરીકે મજબૂત પ્રદર્શન કરનાર બોસ્કીનો ભાલેજ, ઓડ અને ગ્રામ્ય વિસ્તારમાં સારો પ્રભાવ હતો। જો તેઓ સ્વતંત્ર અથવા અન્ય પક્ષમાંથી મેદાનમાં ઉતરે છે તો ખાસ કરીને કોંગ્રેસમાં મતોમાં વિભાજન થવાની પૂરી શક્યતા છે, જે ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડી શકે। આમ આદમી પાર્ટી માટે ઉમરેઠ બેઠક હજુ પડકારજનક છે। 2022માં પાર્ટીને માત્ર 2.12% જ મત મળ્યા હતા, છતાં પાર્ટી શહેરી અને યુવા મતદારોમાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે। જો આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારે છે તો પણ મતમાં થોડો પ્રભાવ પાડી શકે છે, પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે। આ સમગ્ર પરિસ્થિતિમાં હવે ચૂંટણીમાં જે સૌથી મોટું ગેમ ચેન્જર પાટીદાર મતદાર છે તે બની ગયા છે। બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવાર ઉતારતા પાટીદાર મત હવે કિંગમેકર બની ગયા છે। જો પાટીદાર મત ભાજપ સાથે મજબૂત રીતે રહે છે તો ભાજપ પોતાની લીડ જાળવી રાખી શકે છે, પરંતુ તેમાં તિરાડ પડે છે, ગાબડું પડે છે અને સાથે બોસ્કી ફેક્ટરથી પણ મત વિભાજિત થાય છે તો કોંગ્રેસ માટે જીતનો રસ્તો ખુલી શકે છે। આમ ઉમરેઠ પેટા ચૂંટણી હવે માત્ર મતદાનની લડાઈ નથી રહી, પરંતુ સામાજિક સમીકરણ, સહાનુભૂતિ, સ્થાનિક નેતૃત્વ અને ગ્રાઉન્ડ સ્તરની રણનીતિનો કઠિન ટેસ્ટ પણ બની ગઈ છે। ભાજપ વારસદાર કાર્ડ અને સંગઠન પર ભરોસો રાખી રહી છે। કોંગ્રેસ લોકલ ચહેરો અને મુદ્દા આધારિત અભિયાનથી ટક્કર આપી રહી છે, જ્યારે બોસ્કી ફેક્ટર આ જંગને વધુ અનિશ્ચિત અને રસપ્રદ બનાવી રહ્યું છે। આ સમગ્ર મુદ્દે આપનું શું વિચાર છે, આપનું શું કહેવું છે, આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ